દાહોદ જિલ્લામાં ગરીબોનું અનાજ બારોબાર સગે વગે કરે એક તાલુકાથી બીજા તાલુકામાં ગરીબો માટે ફાળવે સરકારી અનાજની મોટા પાયે હેરાફેરી કરવામાં આવે છે। દારૂની જેમ સરકારી અનાજની પણ દાહોદ જિલ્લામાં ચાલતી તસ્કરી। દાહોદ જિલ્લામાં સરકારી અનાજના દુકાનદારો અને મોટા અનાજના વેપારીઓની સાંઠગાંઠથી ગરીબોને આપવામાં આવતું અનાજ બારોબાર સગે વગે કરી દેવામાં આવે છે। જાગૃત નાગરિક દ્વારા પત્રકારને મળતી માહિતી અનુસાર લીમખેડાથી દાહોદ હાઈવે પર ગાડી નંબર GJ17UU 3598 ને ઊભી રાખી ચેક કરતા સરકારી અનાજનો મોટો જથ્થો જોવા મળ્યો, જેમાં 60 કટ્ટા ચોખા અને 50 કટ્ટા ઘઉં હતા। તેનું બિલ માંગતા ડ્રાઈવર જોડે કોઈ પણ જાતના બિલ ન હતા। માલ ક્યાંથી લાવ્યો તો માલ લીમખેડા સરકારી ગોડાઉનમાંથી લાવવામાં આવ્યો છે અને માલ બારોબાર સગે વગે કરવામાં કાઢે છે। પૂછપરછ કરતા સાકિર શેઠ નામના દાહોદ APMC માર્કેટના વેપારીનું નામ આપવામાં આવ્યું। આ દરમિયાન પત્રકારો કોઈ પણ અધિકારીને બોલાવે તે પહેલાં ડ્રાઈવર ક્લીનર બંનેમાંથી એક દ્વારા વેપારીને ફોન કરતા વેપારી તેના માણસો સાથે સ્થળ પર દોડી આવતા તેના દ્વારા દાદાગીરી કરી ગાડી લઈ જતા રહ્યા અને તમારાથી થાય એમ કરી લો, અમારા તાલુકા અને જિલ્લાના અધિકારીઓ જોડે વ્યવહાર ચાલે છે। તો પ્રશ્ન એ ઊભો થાય છે કે આમાં જવાબદાર કોણ તે તપાસનો વિષય છે। બીજું, દાહોદના લેનારનું નામ ડ્રાઈવર દ્વારા આપવામાં આવ્યું પણ મોકલનાર કોણ એ પણ પ્રશ્ન ઊભો થાય છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આવા કાળાબજારી વેપારીઓ ઉપર શું કાર્યવાહી થાય છે। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા।